દોસ્તો છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં વિસાવદનની પેટા ચૂંટણી ચર્ચામાં છે. આખરે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હવે ગોપાલ ઇટાલિયા બની ચૂક્યા છે અને વિસાવદનની જે જનતા છે એમણે ગોપાલ ઇટાલિયાને ખૂબ મત આપ્યા છે અને એમને વિજયી બનાવ્યા છે. ત્યારે અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે, જેમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના વિડીયો હોય છે. આખરે આ વાતોમાં કેટલું સત્ય છે દોસ્તો, શું તમને ખબર છે? આખરે મોદીજી તો એમના કાર્યોમાં વ્યસ્ત હોય છે, તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ એમના કાર્યોમાં વ્યસ્ત હોય છે. ત્યારે આ શું સમગ્ર ઘટના છે? બંને વચ્ચે વાતચીતનો જે ખોટો વિડીયો વાયરલ થયો છે, ત્યારે આ વાતોમાં કેટલી સચ્ચાઈ છે આજના વિડીયોમાં જાણીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાય સમયથી વિસાવદરમાં ચાલી રહેલી પેટા ચૂંટણીનો પડઘમો શાંત થઈ ચૂક્યા છે. હવે જ્યાં જુઓ ત્યાં અનેક લોકો જય ગોપાલના નારાઓ લગાવી રહ્યા હોય છે. તો એવા સમયે અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે. તો અમે તમને જણાવી દઈએ કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના કાર્યોમાં વ્યસ્ત હોય છે. ક્યાંક અલગ અલગ રાજ્યોના પ્રવાસે હોય છે, તો પછી ક્યાંક વિદેશ પ્રવાસે હોય છે. ત્યારે એવો આવી બાબતમાં ક્યારેય પણ રસ ધરાવતા નથી. તેથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા પણ જ્યારથી જ એમનો વિજય થયો છે ત્યારથી અલગ અલગ જગ્યાએ એમની સભાઓ હોય છે. તો પછી બંને વચ્ચે જે વિડીયો છે એ કદાચ વાયરલ થયેલો ખોટો એઆઈ આધારિત વિડીયો હોય છે. દરેક માહિતીના પ્રૂફ આપણી પાસે હોતા નથી. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દઈશું કે આખરે ભારતના યશસ્વી વડાપ્રધાન કે જેનો એક નિર્ણય ખૂબ મહત્વનો ગણાતો હોય છે, એક નિર્ણય જો સારો હોય તો એ દેશને ખૂબ આગળ પણ લઈ જઈ શકે છે અને એક અયોગ્ય નિર્ણય દેશને ખાડામાં પણ લઈ જઈ શકે છે. એવા સમયે એવો પણ જે કાંઈ પણ છે વારંવાર મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે. તો હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે જે કાંઈ પણ વિડીયો છે તદ્દન એઆઈ આધારિત છે. ત્યારે દોસ્તો, આ ગોપાલ ઇટાલિયા તો હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બની ચૂક્યા છે. વિસાવદનની જનતા એમને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે. ત્યારે બંને વચ્ચેની વાતચીત તદ્દન ખોટો વિડીયો છે. આજના વિડીયોમાં અમે તમને ફેક્ટ ચેક કર્યું છે. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના કાર્યક્રમોમાં વ્યસ્ત હોય છે, એમની પાસે આવો સમય હોતો નથી. ત્યારે આ તદ્દન ખોટો વિડીયો સામે આવી રહ્યો છે. આજના વિડીયોમાં અમે તમને પુષ્ટિ કરી છે. સાથે જણાવી દઈએ કે હવે તો ગોપાલ ઇટાલિયા વિસાવદનના ધારાસભ્ય બની ચૂક્યા છે. સમગ્ર અલગ અલગ જગ્યાએ એમના કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. ક્યાંક એમનું ડાયરામાં નામ હોય તો પછી ક્યાંક સુરત જેવા શહેરોમાં એમના કાર્યક્રમો હોય, વડોદરા જેવા શહેરોમાં એમના કાર્યક્રમો હોય, તો રાજકોટ જેવા શહેરોમાં એમનું સ્વાગત હોય. આવા સમયે એમનો વિડીયો વાયરલ થયો હોય તો એ વિડીયો ખોટો છે. આખરે એઆઈ આધારિત વિડીયો છે, ટેકનોલોજી આધારિત વિડીયો છે, જેની પુષ્ટિ આજના વિડીયોમાં અમે કરી છે. ત્યારે દોસ્તો, છેલ્લા કેટલાય દિવસોથી ચૂંટણી ભલે વિસાવદરમાં હોય, પરંતુ દરેક લોકોની નજર વિસાવદરની પેટા ચૂંટણી ઉપર હતી. કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્યાં ઊભા હતા. સૌ લોકોની નજર પરિણામ તરફ હતી. દરેક લોકો એ જાણવા માંગતા હતા કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હવે કેવા કાર્યો કરશે. ત્યારે લોકોની વચ્ચે જઈને એમને મળવાનું પસંદ કરી રહ્યા છે. તો ક્યાંક કેટલાક લોકો સાથે એમની વાતો સાંભળે છે, ગામડાઓમાં જઈને લોકોનું વાતો સાંભળે છે, એમનું અભિવાદન થાય છે. આવા સમયે એમના વિડીયો વાયરલ થાય તો એ તદ્દન ખોટા છે. આજના વિડીયોમાં અમે તમને આ બાબતે સ્પષ્ટપણે કહી દીધું છે. ત્યારે દોસ્તો, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ એમના કાર્યોમાં વ્યસ્ત હોય છે, વિદેશ પ્રવાસોમાં વ્યસ્ત હોય છે. ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માંગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. અને આશા રાખીએ છીએ તમને આજનો અમારો રોચક અને રસપ્રદ વિડીયો ગમ્યો હશે. જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. ધન્યવાદ.